ખંભાળિયા શહેરમાં ચોમાસા પહેલા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે, પરંતુ સ્થાનિકોમાં અસંતોષ છે. લોકોના કહેવા મુજબ ગટરો અને નદીની પૂરતી સફાઈ ન થતાં વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે. અનેક વિસ્તારોમાં ગંદકી જમા હોવાથી હાલથી જ ચિંતા વ્યક્ત થઈ રહી છે. શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં લાગેલા મોટા હોર્ડિંગ્સ અને બેનરો પણ જોખમી બની શકે તેવી ભીતિ છે. ભારે વરસાદ અને પવનમાં તે ધરાશાયી થઈ વાહન ચાલકોને નુકસાન પહોંચાડી શકે છે. નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ સફાઈ કામગીરી ચાલી રહી છે અને જોખમી હોર્ડિંગ્સ માટે ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ચોમાસા પહેલા તંત્રની કામગીરી પર સૌની નજર છે. હાલની તકે પ્રી મોન્સૂનની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી અને આ કામગીરી ખરેખર મે જૂન મહિનામાં કરવાની જ હોય છે, પણ ક્યાંય પણ જગ્યાએ અમને આ કામગીરી ચાલુ કરતી જોવા મળી નથી અને ગટરો ઉભરાઈ રાખે છે. નદી નાળાઓ એમને એમ પડ્યા છે, નદી નાળાઓ સાંકડી થઈ ગઈ છે. જ્યારે જાહેર રસ્તાઓ ઉપર હોર્ડિંગો એમને એમ છે. આજની તારીખે વરસાદ આવે કે વાવાઝોડું આવે તો હોર્ડિંગો એમને એમ લટકે છે અને પવનના જો હોર્ડિંગો ઉડે તો રાહદારીઓને ક્યારે આમાં મોટી નુકસાની થાય અને એનો જવાબદાર કોણ? તો આ અંગે તાત્કાલિક નગરપાલિકા, કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેક્ટર સાહેબ આ લોકોએ અંગત રસ લઈ અને આ કામગીરી તાત્કાલિક ચાલુ થાય એવી અમારી માંગ છે. જામ ખંભાળિયાની અંદર નાના નાના રોડો ઉપર હોલ્ડિંગ્સો, બેનરો જેમ તેમ હોય ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને મોન્સૂન કામગીરીના અનુસંધાને કોઈ જે વોકરાઓ છે, નદીઓ છે, એની કોઈ પણ જાતની સફાઈઓ નથી થઈ. ગટરોના કોઈ આયોજન, પાણીના નિકાલના કોઈ આયોજનો નથી અને પછી છેલ્લે વરસાદ અને હવામાન બદલે એટલે ઓચિંતાનું થાય અને પછી જ્યાં નિષ્ક્રિયતા છે એને લીધે પાછા એના સમાચારોમાં માધ્યમોમાં આવે. તો અત્યારે જો સક્રિય થઈ અને જો આ કામ કરે તો લોકોને મદદ થાય, લોકો પાછા આવું કંઈક આયોજન થાય, ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કંઈક આયોજન થાય તો કંઈક સારું રહે. અત્યારે સાવ નિષ્ક્રિયતા છે, તો આ એક જોવાનો વિષય છે કે શું કરી શકે એમ છે એ લોકો. દેવભૂમિ દ્વારકાનું જામ ખંભાળિયા એટલે વડુ મથક. વડુ મથકની અંદર અત્યારના વરસાદનું આગમનની તૈયારીઓ છે. આ તૈયારીની અંદર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી હજી સુધી થઈ નથી. આ પ્રી મોન્સૂન કામગીરી જલ્દી તાત્કાલિક કરે, જેથી કરીને નદી નાળાઓ છે, ગટરો છે ગામની અને મોટા મોટા હોર્ડિંગો છે, એ હોર્ડિંગો દૂર કરે, જેથી કરીને આ જાનમાલની ક્યારેય પવન સાથે વરસાદ આવે તો એ જાનમાલની નુકસાની ન થાય એ અંગે અમારી ખાસ પાલિકા દ્વારા ચોમાસા પૂર્વે જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની થતી હોય તે હાલ પૂરજોશમાં ચાલુ છે અને છેલ્લા 20 દિવસથી આ કામગીરી ખૂબ જ અત્યંત પૂરજોશમાં ચાલુ છે. જેમાં આપણે જણાવવાનું કે આપણે શ્રીજી સોસાયટીની થી લઈને બેઠકથી તેલી નદીથી અલગ અલગ વોકળા જે આપણે આવે છે એ બધા સાફ કરેલા છે. ટાઉન હોલથી લઈને જે રેલવેનું ગરનાળું છે પાણીનું, ત્યાં સુધી આપણે આખો જે તેલી નદીનો ભાગ છે, સ્ટ્રેચ છે, એ સાફ કરેલો છે. ક્રિસા હોસ્પિટલની પાછળ જે રેલવે પાટા નજીકનો જે આખો વિસ્તાર છે જ્યાં પાણી ભરાવાના પ્રશ્નો રહેતા હોય તે પણ આપણે રેલવેને સાથે રાખી અને પાટાની નજીકનો ભાગ આપણે સાફ કરેલો છે. બંગલાવાડી અને શક્તિનગરના એરિયામાં હાલ કામગીરી ચાલુ છે, જે પણ 1 થી 2 દિવસમાં પૂર્ણ થઈ